હવે આપણે પાંદડા લઈ લીધા છે અને એને હવે આપણે ધોઈ નાખશું. આ રીતના ધોઈ નાખવાના એટલે એમાં જે ઓલો એનો થેર સોટો હોય ને બધો એ સાફ થઈ જાય. અને પાત્રાની ગમે ત્યારે રેસીપી બનાવવાની હોય ત્યારે પાંદડા હંમેશા સાફ કરીને જ લેવાના, કારણ કે ધૂળ ને એવું બધું સોટ્યું હોય. બે બધું સાફ કરી નાખવાના હરખા. આપણે પાન લઈ લીધું છે એને આ રીતને આપણે રગ કાઢી નાખવાની. જો આ રીતની જાડી રગ આવે ને કાઢી નાખવાની. આ રીતનું કટિંગ કરી એક બાજુથી આ બાજુ કાઢશું અને આ જે જાડી રગ હોય ને આ રીતની કાઢી નાખવાની. પછી આ રીતનું આપણે વાળી લેવાનું. આપણે કઈ ગોળ રોલ કરીને નથી કરવાના પાત્રા. આજકાલ નવી ટ્રીકથી આપણે પાત્રા બનાવવાના છે, એટલે આપણે કાંઈ રગની ઝંઝટ નથી. આ રીતનું નાનું કટિંગ કરી લેવાનું. આ રીતની નાની કટકી કરી લેવાની પાત્રાની. રોલ કરી હવે આપણે આને એક આ ઊભી ચાકુ મારી દેવાની એટલે ઝીણી ઝીણી કટકી થઈ જાય. આ રીતની આપણે 5 મરચાં લઈ લીધા છે અને આ થોડોક આદુનો ટુકડો છે અને આ થોડાક લીલા ધાણા છે. હવે આપણે આદુને પહેલાં ખાંડી નાખશું. આદુ મરચાંને બેયને એની પેસ્ટ આપણે કરવાની છે. ખાલી કરી નાખવાની, ખોટો હું ભરી રાખું. હવે આપણે સુધારી લીધું છે. એમાં નાખીએ આદુ મરચાંની પેસ્ટ અને એમાં નાખી દેવું આપણે થોડીક હિંગ. પછી નાખી દેવું ધાણા જીરું અને હવે નાખી દેવું આપણે એમાં લાલ મરચું. હવે આપણે મરચું નાખી દેવું. એમાં નાખી દેવું આપણે મીઠું. જરૂર પ્રમાણે નાખવાનું, વધારે ખારું ન થઈ જાય એ માટે. હવે એમાં નાખી દેવું આપણે ગરમ મસાલો. ધાણા અને સાકુંબુ. આ રીતનું ધાણાનું આપણે કટિંગ કરી લેવાનું. અને હવે આપણે નાખી દેવું એમાં શેણાનો લોટ. આ રીતનો સાળી નાખવાનો એટલે આપણે ઓલા ગાંઠ રહે ને એ ન રહે, એકદમ સ્મૂથ લોટ થઈ જાય. આ રીતનો સાળી લેવાનો. હવે આપણે મિક્સ કરી લેવું આ રીતનું બધું.
આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં નાખી દેવું ગોળ નાખવાનો છે. આ રીતના ઝીણો ઝીણો કટિંગ કરી ગોળ નાખી દેવાનો. હવે એમાં આપણે થોડુંક તેલ નાખી દેવું આ રીતનું. અને હવે આપણે નાખશું આંબલીનું પાણી. જો પાત્રાના પાનમાં કાંઈ ટેસ્ટ ન હોય એટલે આપણે આંબલીનું પાણી ગોળ ને ચટપટો મસાલો બનાવવાનો આ રીતનો. આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે જરૂર પૂરતી એમાં પાણી નાખશું. આપણે બેટર કડક નથી રાખવાનો, મીડિયમ રાખવાનું છે. આપણે જેમ ભજીયાનો ડોયો રાખીએ ને એ રીતનું માપ રાખવાનું છે આપણા પાત્રાનું. હજી કડક છે. આપણને એમ લાગે કડક છે એટલે થોડું થોડું આપણે જરૂર પ્રમાણે પાણી રેડતું જવાનું આ રીતનું અને મિક્સ કરતું રહેવાનું. અને જેમ આપણે ભજીયાનો ડોયો જેમ થઈ જાય ને એ રીતનું બેટર થઈ જાય એટલે આપણે મૂકી દેવાનું. આમાં આપણે ફૂલ સોડાનો કે સાજીના ફૂલનો કે ઈનોનો કાંઈ ઉપયોગ કરવાનો નથી. એટલે માટે આપણે બેટર છે ને ઝીણું રાખવાનું. આવો હવે આપણે ગેસ જગવી નાખ્યો છે અને આમ આપણે આંધણનું પાણી ઢોકળિયા મૂકી દીધું છે. આ રીતનું પેલા પાણીને ગરમ કરવાનું. ગરમ થઈ જાય પછી આપણે ઢોકળિયા મૂકી દેવું. આપણે એટલું પાણી રાખવાનું જરૂર પૂરતીનું. અને ગેસ ફૂલ રાખવાનો જ્યાં લગી પાણી ગરમ ન થાય ને ત્યાં લગી. આ રીતનો ફૂલ ગેસ રાખવાનો એટલે ઘા પાણી ગરમ આપણે થઈ જાય. પહેલાં આપણે બેટર પાથરવું પડે એ પેલા સોટે નહીં એટલે આપણે આમાં બધે ઢોકળિયામાં તેલ લગાડી દઈએ ડીશુમાં. આ રીતનું તેલથી ગ્રીસ કરી લેવાનું એટલે આપણું બેટર સોટે નહીં. હવે આપણું ગ્રીસ થઈ ગયું છે ડીશું એવું. હવે એમાં આપણે નાખી દેવું આપણું પાતરાનું બેટર. આ રીતનું નાખી દેવાનું. હવે આપણે ડીશું ભરાઈને રેડી થઈ ગઈ છે આ બે બેટરની. જોઈ લો આ રીતે. અને એની ઉપર આપણે છે હવે તલ નાખી દેવું. તલ વઘારવામાં હોય ને આમાંય થોડોક આપણે નાખી દેવું. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. આ રીતને આપણે ડીશું મૂકી દેવું બધી. પહેલાં આ બધે વાટકા મૂકી દેવાના. એની ઉપર આપણે આ ડીશું મૂકી દેવું. ઢાંકી દેવું. આ રીતનું ઢાંકી દેવાનું અને એને માથે હવે કાંક વજન મૂકી દેવાનું એટલે આપણે વરાળ બહાર ન જાય.
આ રીતનું વજન મૂકી દેવાનું એટલે આપણે વરાળ બહાર ન જાય. હવે આપણે ઢોકળીઓ મૂકી દીધું છે અને એમાં તેલ નાખી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ત્યાં લગી આપણે ઘડીક રાહ જોઈ. હવે આપણે રાઈ જીરું નાખી દીધું છે. હવે આપણે રાઈ જીરું ને ફૂટવા દેવાનું. હવે એમાં આપણે નાખી દેવું મીઠો લીમડો. હવે તેલને આ રીતના ફૂટવા દેવાના ધીમે ધીમે. હવે એમાં આપણે નાખી દેવું આપણા પાતરા. હવે આપણા પાતરા વઘારાઈ ગયા છે અને આ રીતની માથે કોથમરી નાખી દીધી છે. હવે આપણા પાતરાની રેસીપી કમ્પ્લીટ છે, તમે જોઈ શકો છો આ રીતની. હવે આપણા જો પાતરા તૈયાર થઈ ગયા છે. આ છે મઠનું શાક, ચટણી, પાતરા, ભાખરી અને દૂધ. આ રીતનું છે આપણે પાતરા રેસીપી. જો આપણી રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.